એક મહાત્મા મહાન માણસ મહાત્મા એની ભક્તિમાં ઉપરથી કાગળ રાખતા હતા. તમે એ પૂજા કરતા હતા અને કુંદડું આવી તો બાપુ ખાઈ નથી પણ બિલાડીને બીક લાગે છે. તો હું શું કરું કે તમે હું કઈ કરું બિલાડીને બીક લાગે મને બિલાડી કરી દો. બાપુ દયા આવી બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? મને કૂતરાની બીક લાગે. બાપુ કે હવે હું શું કરું કે મને કૂતરો બનાવી તો શાંતિ થઈ જાય. બાપુ કે પાછું નહીં આવતો નહીં કે પાછી આવતી સાચી કે બિલાડી કૂતરું બની કઈ બીક ઉડી ગઈ બિલાડી. 5 દિવસ પાછો આવ્યો. બાપુ હવે તો હું બાકી રહ્યું દીપડાની બીક લાગે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી તો થઈ, પરંતુ એમના પડઘા હજુ પણ પડી રહ્યા છે. વાત કરવી છે આજે જૂનાગઢની અને જવાહર ચાવડાની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જૂનાગઢની કણજા બેઠક કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રવીણ ચાવડા વિજેતા બન્યા હતા અને સામે પક્ષે જે દિનેશ ખટારિયા છે તેમણે એમના પોતાના જે પુત્રવધુ છે એમને ટિકિટ અપાવી હતી, પરંતુ એમની હાર થઈ હતી. અને ક્યાંક જ્યારે કણજા બેઠક ઉપર પ્રવીણ ચાવડાની જીત થઈ અને જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા, એ પછી સ્વાભાવિક છે કે સામેવાળા પક્ષને ક્યાંક જે વ્યક્તિ છે એમને ખોટું લાગવાનું છે. અને એ જ બધાની વચ્ચે દિનેશ ખટારિયા મેદાનમાં આવ્યા હતા. જવાહર ચાવડાની સામે સીધા જ નામ લઈને આક્ષેપ કરી દીધા હતા કે આ પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે, પીઠ પાછળ ખંજર ઘૂંપવાનું કામ કરી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે હવે જવાહર ચાવડાએ પણ મૌન તોડ્યું છે અને વાત સીધી જ કરી દીધી છે કે ઉંદરાને દીપડો બનાવ્યો હતો, હવે ફરી દીપડાને ઉંદર બનાવી દીધાનો એક દાખલો સામે આવ્યો છે અને પોતાના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જે જવાહર ચાવડા છે તેમણે લુશાળામાં ગર્જના કરી હતી અને વંથલીની કણજા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત બાદ તેમના ફાર્મ હાઉસ પર આ વિજય સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જવાહર ચાવડાએ પોતાના આગવા અંદાજમાં વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા. તમે જે શાંતિથી અને નિષ્ઠાથી કામ કરી બતાવ્યું છે તે બદલ આપ સૌને દિલથી અભિનંદન, તેવી પણ અહીંયા વાત કરી દીધી છે. અને સાથે જ્યારે જવાહર ચાવડાના મજબૂત સમર્થન સાથે જોડવામાં આવી રહી છે આ વાતને અને આ જીતને પણ. આ સાથે જ જવાહર ચાવડાની હાજરી અને તેમના નિવેદનોએ ગુજરાતના અને ખાસ કરીને જૂનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. પણ અહીંયા તેમણે માર્મિક ટકોર પણ કરી દીધી છે કે મેં કોઈને ફોન નથી કર્યો કે કોઈ સભા નથી કરી, છતાં તમે જે કરી બતાવ્યું છે તે તમારી શક્તિ છે. આ બધાની વચ્ચે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યાદ આવે છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા વિજેતા બન્યા હતા, એ જ સમયે જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ લાગ્યા હતા અને એમણે પોતાના જે સમાજ છે એ જગ્યા ઉપર તેમનો આભાર અભિવાદન સમારોહ પણ જવાહર ચાવડાએ યોજ્યો હતો. ત્યારે પણ એવું કહેવામાં આવતું હતું કે જવાહર ચાવડાએ પાછળથી કંઈક મહેનત કરી છે અને આમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે. હવે જે જવાહર ચાવડાએ વાત કરી છે તે સાંભળી લઈએ. તમારો બધાનો ખૂબ 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 આભાર. હું નાનો હતો ને તે વખતે એક વાત સાંભળતો આપણે આપણા સમાજને દેવાય બ્રધર એ વખતના આપણા બાપા ઉપર થયેલી એની વાતો હું સાંભળતો. ત્યારે મને વિચાર આવતો કે રાહ રાખીને વાત કરો એટલે કે સારામાં આપણે સમજી શકાય છે. એનું જ્ઞાન એનું ભાન આજે પણ મળે છે. કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મિટિંગ ન હોવી પડે. હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો. ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી પાસે હતું, -44. છતાં તમે સમજી જાઓ, કરી આપણને વધારે અપેક્ષા તમારી પાસે શું હોય. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. એક નાની વાત કહીને હું મારી વાત પૂરી કરતી છું. એક મહાત્મા મહાન માણસ મહાત્મા એની ભક્તિમાં ઉપરથી કાગળ રાખતા હતા. તમે એ પૂજા કરતા હતા અને કુંદડું આવી તો બાપુ ખાઈ નથી મને બિલાડીને બીક લાગે છે. તો હું શું કરું કે તમે હું કઈ કરું
બધાની ભૂખ લાગે મને બિલાડી કરી હતો બાપુ દયા બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી 5 દિન પછી પાછી આવી કે મને બીક લાગે છે બાપુ કે શું થયું કે મને પોતાની બીક લાગે છે બાપુ કે હવે હું શું કરું કે મને પુત્રો બનાવી દો શાંતિ થઈ જાય બાપુ કે પાછો નહીં આવતો નહીં કે પાછી આવતી સાથી કે બિલાડી કુટુંબ બની ભાઈ પડી ગઈ બિલાડી 5 દિવસે પાછો આવ્યો બાપુ હવે તો હું બાકી રહ્યું કે દીપડાની બીક પડે દીપડો કર્યો પછી કોઈ બી માંગવાની બાપુ બહુ સારું બાપુ થાય ગઈ ને દીપડો થઈ ગયો પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો બાપુ કે જા કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉભા કર બાપુ કે બહુ થઈ ગઈ આ તો આ ધંધો મેં ખોટો ત્યારે બાપુને જ્ઞાન થયું પણ બાપુ અસર બાજુ પાણી પેલું પાછી થઈ હતી ભેજા ઉતર્યું તમે જે ઉપર મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછું ઉતર્યું કરી દીધું તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર જવાહર ચાવડાનું આ નિવેદન તમે કઈ રીતે જોઈ રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર